एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामीनारायण भगवाननी जय। भगवान स्वामीनारायण સુરતની અંદર પધાર્યા છે, હરિભક્તોને અનેરો આનંદ આપી રહ્યા છે। સુરતના ભક્તોની ઘણી બધી વિશિષ્ટતા છે, ખાસિયત છે અને ત્યાં ઘણા બધા હરિભક્તો છે કે જે પોતાની ભક્તિ દ્વારા ભગવાનને વારંવાર પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે। સુરતના હરિભક્તો જ્યારે જ્યારે પણ શ્રીજી મહારાજને મળવા આવે એટલે અવશ્ય કંઈક ને કંઈક ભેટ સામગ્રી લઈને આવે, ભગવાનને વારંવાર પ્રસન્ન કરે અને વિવિધ પ્રકારે શ્રીજી મહારાજ એમના ઉપર રાજી રહે, બસ એ જ પ્રયત્ન કરતા રહે। આ સુરતના હરિભક્તોમાં અર્દેશર કોટવાલ એનું નામ પણ ખૂબ મોખરે છે। આ અર્દેશર કોટવાલ એ સુરતના કહેવાય કે એક પ્રકારના સૈન્ય પ્રભારી છે। જે સેનાઓની જવાબદારી છે એ અર્દેશર કોટવાલના માથે છે। એક પ્રકારના રાજકીય માણસ છે, પાછા ભગવાનની અંદર રુચિવાળા પણ છે। પોતે પારસી છે પણ છતાંય શ્રીજી મહારાજની અંદર એમને ખૂબ જ અનુરાગ છે। અર્દેશર કોટવાલ એમના ઘણા બધા પ્રસંગો એ સંપ્રદાયની અંદર જાણીતા છે। એમાંથી લગભગ એકાદ બે પ્રસંગો આજે આપણે શ્રવણ કરવાનો પ્રયત્ન કરીએ। આમ તો મૂળ ગ્રંથની અંદર આ વિષય વાત નથી કરેલી, પણ છતાંય આપણે આ પ્રસંગોને થોડો જાણવાનો પ્રયત્ન કરીએ। ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરતની અંદર પધાર્યા ત્યારે રાજાના કહેવાથી રાજમંત્રીઓનું મંડળ એ બધું ભેગું થઈ અને શ્રીજી મહારાજની સવારી કાઢી અને એમનું સ્વાગત કરવા માટે ગયું। એમાં અર્દેશર કોટવાલ અને બીજા ઘણા બધા રાજમંત્રીઓ પણ હતા। પરંતુ અર્દેશર કોટવાલે જ્યારે શ્રીજી મહારાજના દર્શન કર્યા એટલે તરત જ એને ભગવાનની અંદર ભગવાનપણાનો ભાવ થયો અને એને નિર્ધાર કર્યો કે આ ભગવાન છે, આને આપણે પામી લેવા જોઈએ અને ભગવાનની આજ્ઞામાં રહેવું જોઈએ। અને ત્યાર પછી તો દિન દિન પ્રત્યે અર્દેશર કોટવાલને ભગવાનની અંદર વિશેષ ને વિશેષ શ્રદ્ધા દ્રઢ થતી ગઈ। કોઈ વખતના સમયે ભગવાને જાણ્યું કે અર્દેશર કોટવાલનો ભાઈ જે પીલુ પારસી એને મારામાં હજુ એટલો બધો સ્નેહ કે ભક્તિ નથી। અર્દેશર પોતે તો ભગવાનની ભક્તિની અંદર રત છે, પરંતુ એનો ભાઈ એ હજુ ભક્તિના રંગે રંગાયો નથી, એને આ બધામાં રુચિ થતી નથી। એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રસંગના દ્વારા આ એના ભાઈને સત્સંગના રંગે રંગી નાખવાનો નિર્ધાર કર્યો। જો ભગવાન જ્યારે કૃપા કરવાનો નિર્ધાર કરે એટલે કોઈ પણ નિમિત્ત ઊભું કરી અને જીવને સત્સંગમાં ખેંચી લે। અને ભગવાનને જો એને ન ખેંચવું હોય તો ગમે એટલા પ્રયત્નો બીજા લોકો કરે તો એ પેલો જીવ એ સત્સંગમાં ના આવે। ભગવાનની કૃપા થાય તો જ સત્સંગમાં આવે, મૂળ વાત એ છે। પીલુ પારસીને ભગવાનની અંદર રુચિ તો ન હતી, પરંતુ એને ઘોડાનો બહુ જબરદસ્ત શોખ હતો। ઘણા માણસોને ગાડીનો શોખ હોય, કોઈને ફરવાનો હોય, કોઈને ખાવા પીવાનો હોય, એવી રીતે અલગ અલગ શોખના માણસો હોય। એ રીતે આ અર્દેશરના ભાઈને ઘોડાનો બહુ શોખ। ક્યાંક ને ક્યાંક જાય એટલે વિવિધ પ્રકારના ઘોડાઓ જોવે, એને ચલાવે,
જાત જાતના ઘોડાઓને પારખીને એને દોડવાની શક્તિનું એક પ્રકારે પ્રદર્શન કરી બતાવે. આવો પારખું માણસ અને શોખીન માણસ. અને જ્યાં જ્યાં પણ નજીકના સ્થાનોમાં ઘોડાની હરીફાઈ થતી હોય, સ્પર્ધાઓ થતી હોય, તો ત્યાં તરત પોતે પહોંચી જાય અને નિરખ્યા કરે, આનંદ લે. એટલે એક દિવસે શ્રીજી મહારાજે હરદેશરની પાસે પોતાના ભાઈને કહેવડાવ્યું કે આપણે ઘોડાની એક પ્રકારની અહીંયા સ્પર્ધા જેવું કરવું છે. શું કરીશું? તો ચોકના બરાબર મધ્યમાં રૂમાલ મૂકવાનો અને ઘોડો ખૂબ જ ગતિમાન વેગથી એ ચોકની અંદર ગોળ ગોળ ફેરવવાનો, અને જે માણસ એ રૂમાલ ઉપાડી લે ફરતા ઘોડે તો એ જીત્યો. એવી સ્પર્ધા આપણે રાખીએ. એટલે હરદેશરના ભાઈને તો અતિશય આનંદ થયો કે આવું કંઈક આપણને કંઈક નવીન જોવા મળશે, અને આપણે પોતે પણ કેવા મહાન એવા ઘોડચાલક છીએ તો આપણે પણ આ કાર્ય કરી શકીશું. એટલે એવો વિચાર કરી એ પણ આવે છે, બીજા ઘણા બધા ઘોડાના ચાલકો પણ આવે છે. પ્રથમ બધાએ પ્રયત્ન કર્યા, ઘોડા ગતિથી બંને ચારે બાજુ તરફ દોડાવ્યા અને વચ્ચે રૂમાલ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈનાથી રૂમાલ ઉપડે નહીં. કેમ? કારણ કે ઘોડો પોતે જ એક તો 6-7 ફૂટ ઊંચો હોય, એના ઉપર પાછો માણસ બેસે, અને પછી કેટલું નમીને કેટલું નમી શકાય? જો વધારે નમે તો પડી જવાય એવી બીકથી. એટલે કોઈએ પણ રૂમાલ ઉપાડવાનો પ્રયત્ન પણ કર્યો નહીં, અને જેને પ્રયત્ન કર્યો એ એની અંદર ફાવ્યા નહીં. પછી ભગવાન સ્વામિનારાયણ એ ઘોડે ચડ્યા અને બરાબર મધ્યની અંદર રૂમાલ છે, અને શ્રીજી મહારાજ પોતાનો ઘોડો એ ચારે બાજુ એટલી ગતિથી દોડાવે છે. સંતો કહે છે કે એટલી બધી ગતિની અંદર ભગવાને ઘોડો દોડાવ્યો કે ત્યાં ઉભેલા જે જોનારા હતા એમને શ્રીજી મહારાજ ઝાંખા દેખાવા લાગ્યા. ઘોડો ક્યારે ક્યાંથી આવે છે ને કઈ બાજુથી ક્યાં ફરે છે એ બરાબર દેખાય નહીં. જેમ કે પંખો હોય એ ખૂબ ગતિની અંદર ફરતો હોય તો આપણને ખ્યાલ આવે કે આ પંખો ફરે છે, પણ એના પાંખિયા જોઈ શકાય એ વખતે બરાબર આપણા ધ્યાનમાં ના આવે. એવી રીતે શ્રીજી મહારાજે અતિશય ગતિની અંદર ઘોડો દોડાવ્યો, અતિશય ગતિમાં, અને ક્યારે રૂમાલ પકડી લીધો એ કોઈને ખબર પડી નહીં. અને પીલુના મનની અંદર આ બેસી ગયું ભાઈ હો. પીલુના મનની અંદર આ ચરિત્ર આખું કંડારાઈ ગયું. અને પછી તો જ્યારે ઘરે ગયો, રાત્રે ઊંઘવાનો પ્રયત્ન કરે તો ઊંઘની અંદર પણ આ દર્શન થયા કરે. શ્રીજી મહારાજ ઘોડો ફેરવે છે, શ્રીજી મહારાજ ઘોડા ઉપર ચડ્યા, ઘોડો ફેરવ્યો અને એ રૂમાલ પકડી લીધો. એ શ્રીજી મહારાજ ઘોડા ઉપર ચડ્યા, ઘોડો ફેરવ્યો, એ રૂમાલ પકડી લીધો. આવું વારંવાર દર્શન થાય, વારંવાર દર્શન થાય. અને એમ કરતા કરતા આ જીવ સત્સંગના રંગે રંગાઈ ગયો. પણ આ ભગવાનની પ્રેરણાથી, ભગવાનની કૃપાથી સત્સંગ થયો કહેવાય. ઘોડાનું અને આજે ચરિત્ર કર્યું એ તો એક નિમિત્ત માત્ર કહેવાય. આવું તો શ્રીજી મહારાજ કેટલાય હરિભક્તો સાથે કરતા અને વારંવાર હરિભક્તોને કહેવાય કે અલૌકિક પ્રકારનો આનંદ આપતા. અને પછી તો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે પીલુને એ વખતે આ ઘોડાવાળું ચરિત્ર યાદ આવ્યું. વારંવાર એને આ ચરિત્રનું યાદ આવ્યા કરે, યાદી થયા કરે. અને અંતકાળે પણ પીલુને યાદ આવે છે. અને આકાશની અંદરથી વિમાન આવ્યું, એમાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત વિરાજમાન થયા છે, દૈદીપ્યમાન પ્રકાશથી યુક્ત થયા છે. અને સાથે અર્ધેશ્વર ઊભા હતા. અર્ધેશ્વરને પણ દર્શન થયા કે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. અને એના ભાઈ પીલુની અંદરથી એનો જીવ બહાર કાઢી અક્ષરધામના મુક્તની દશા પ્રાપ્ત થઈ, અને એ વિમાનમાં બેસાડી અક્ષરધામની સ્થિતિને પ્રાપ્ત કરી છે સહજાનંદ સ્વામી મહારાજ. આવું અલૌકિકપણું ભગવાન સ્વામિનારાયણે આ અર્ધેશ્વરની સાથે, અર્ધેશ્વરના પરિવારની સાથે કરેલું. ભગવાન સ્વામિનારાયણ એક વખતે સુરતમાં આવેલા. સુરતની અંદર ઘણો લાંબો સમય વિરાજમાન થઈ ગયા અને શ્રીજી મહારાજે પરત ગઢપુર તરફ જવાનો વિચાર કર્યો. એટલે હરિભક્તોએ બધાએ ના પાડી કે પ્રભુ અમને માફ કરો, પરંતુ તમે અહીંયા રોકાઈ જાઓ, અમે તમને જવા નહીં દઈ શકીએ. એટલે ઘણી બધી વિનંતી કરી, પણ છતાંય શ્રીજી મહારાજ કહે છે કે ના, હવે મારે ગઢપુર તો જવું જ પડશે, કારણ કે ત્યાં ઘણા બધા લોકોએ અમારા દર્શન વિના અન્ન જળનો ત્યાગ કરી દીધો છે, એટલે અમારે ત્યાં જવું જ પડશે એમ નિર્ધાર કર્યો છે. પણ છતાંય હરિભક્તોના આગ્રહથી એકાદ દિવસ થોડું વધારે રોકાઈ જવાનું, અને ત્યાં પરિસ્થિતિ ખૂબ ગંભીર બની. એટલે પછી શ્રીજી મહારાજે વિચાર કર્યો કે અત્યારે પણ જો કદાચ આપણે નીકળીશું તો ત્યાં
તત્ક્ષણ પહોંચી નહીં શકાય અને જલ્દી પહોંચી નહીં શકાય એવો વિચાર કર્યો. એટલે પછી શ્રીજી મહારાજે ત્યાં અલૌકિકપણું દર્શાવ્યું. ભગવાન અહીંયા પણ દર્શન આપે છે અને ત્યાં બીજા સ્વરૂપે ગઢડાની અંદર પણ રહ્યા છે. આવું અલૌકિકપણું ભગવાને આ ચરિત્રની અંદર પણ કરી દેખાડેલું. અને એનું ગઢડા મધ્યનું 65મું વચનામૃત એ આપણે જાણીએ છીએ. તો ત્યાં એ વચનામૃત જે લખાયું એ વખતે શ્રીજી મહારાજ ગઢડામાં પણ હતા અને અહીંયા સુરતની અંદર પણ હતા. આવા બે સ્વરૂપે ભગવાને દર્શન આપેલા. પછી તો જ્યારે શ્રીજી મહારાજ નીકળવાનો નિર્ધાર કરે છે ત્યારે અર્ધેશ્વરના મનની અંદર સંકલ્પ થયો કે ભગવાન શ્રી રામે જે રીતે ભરતને એની પાદુકાઓ આપેલી, ભગવાન શ્રી રામે પોતાની ચરણ પાદુકા આપેલી અને કેવા પ્રસન્ન થયા હતા ભરતજી, એવી તો જો સ્વામિનારાયણ ભગવાન પણ મને કંઈક આપે તો આખા જીવન દરમિયાન હું એની પૂજા કર્યા કરું, એના વારંવાર દર્શન કર્યા કરું અને આનંદ પ્રાપ્ત થાય એવું કર્યા કરું. ત્યારે શ્રીજી મહારાજે એમના મનોસંકલ્પને જાણી લીધો અને ભગવાન સ્વામિનારાયણ પોતે પહેરેલી જે પાગ હતી એ અર્ધેશ્વરને એ વખતે આપેલી. અને એ પાગ આજ દિવસ સુધી અર્ધેશ્વરની વંશ પરંપરાગત રીતે આજે પણ સચવાયેલી છે અને સુરતની અંદર જે એમના વંશજો રહે છે તો એમણે બધાએ સાચવી અને પોતાની પાસે રાખેલી છે, જેના દર્શન આપણા જેવા હરિભક્તોને થઈ શકે છે. તો આ તે અર્ધેશ્વર એ ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા, આશ્રિત ભક્ત હતા. અને સુરતની અંદર જ્યારે જ્યારે શ્રીજી મહારાજ પધારતા તો વારંવાર ભગવાનનો લાભ પ્રાપ્ત કરતા, અતિશય આનંદને પોતે પામતા અને પોતાની જે ફરજ છે એની અંદરથી પણ કોઈ દિવસ ચૂકતા નહીં. એ વખતના સમય એવું કહેવાય છે કે અર્ધેશ્વરે એવી પ્રથા બહાર પાડેલી કે જેની અંદર સુરતની અંદર જેટલા નિવાસીઓ હતા, સુરતના રહેવાસીઓને બધાને આજ્ઞા કરેલી કે રાત્રિએ દરવાજા ખુલ્લા મૂકીને સૂવો અને કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં, કોઈના ઘરે ચોરી થશે નહીં. અને એવી પ્રથા કરેલી ને ખરેખર સુરતના વાસીઓ વખતે અર્ધેશ્વરની કોટવાલીના અંતર્ગત આ રીતે રાત્રે દરવાજા ખુલ્લા મૂકીને સૂતા, કોઈને કોઈ બીક નહીં, કોઈને ચિંતા નહીં, ચોરીનો ભય નહીં. એટલે વિચાર કરો કે કેવું એનું સૈન્યપણું હશે, રાત્રિને વિશે કેવી એનો ચોકી પહેરો હશે. એવો આ અર્ધેશ્વર કોટવાલ હતો. તો અર્ધેશ્વર કોટવાલ એ ભગવાનની ભક્તિ સેવા ઇત્યાદિ કરી રહ્યા છે. સુરતમાં શ્રીજી મહારાજે નિવાસ કર્યો છે, સભાનું આયોજન થયું છે. ત્યાં બાલચંદ્ર નામના શેઠ છે, વણિક છે. એમણે શ્રીજી મહારાજને ભક્તિ સંબંધી પ્રશ્ન કર્યો છે કે ભગવાનની ભક્તિનું સ્વરૂપ શું છે, એ કેવા પ્રકારની હોય, એ ભક્તિને ધારણ કરનારો, ભક્તિને આશ્રિત થયેલો ભગવાનનો ભક્ત છે, એના લક્ષણો કેવા હોય વગેરે વિશે પ્રશ્નો કર્યા છે. એટલે શ્રીજી મહારાજે પણ એના પ્રત્યુત્તરની અંદર એ બાલચંદ્ર શેઠને જવાબ આપ્યો કે નવદા ભક્તિનું સ્વરૂપ કેવું છે. નવદા ભક્તિ કરનારો ભક્ત છે એને પ્રેમ લક્ષણા યુક્ત ભક્તિથી યુક્ત થાય અને જ્યારે ભગવાનના અંદર ભગવાનમય થઈ જાય છે ત્યારે એની ભક્તિનું સ્વરૂપ કેવું થાય છે વગેરે સંપૂર્ણ વાત વિસ્તારપૂર્વક શ્રીજી મહારાજે અહીંયા બાલચંદ્ર શેઠ તથા સમસ્ત સભાજનોને કહી છે. અને ભક્તિ એ સર્વશ્રેષ્ઠ છે, સર્વ કલ્યાણકારી છે, ધર્મથી યુક્ત ભક્તિ કરવી વગેરે ઉપદેશ શ્રીજી મહારાજે સુરતની અંદર રહી અને આપ્યો છે. અને ત્યારબાદ ત્યાંથી આગળ શ્રીજી મહારાજે વિચરણ કરવાનો નિર્ધાર કર્યો છે. અહીંથી આગળ શ્રીજી મહારાજ ધરમપુર જાય છે અને ધરમપુરની અંદર રહેલા જે કુશળકુંવરબાઈ એમને ભગવાન વિવિધ પ્રકારે રાજી કરે છે અને સંપૂર્ણ ઘટના જે થાય છે તમામ આપણને જાણવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.